નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સૌનું સ્વાગત છે આપણું ઓનલાઈન સેશનની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા કેમિસ્ટ્રી વિશે. કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનમાં. રસાયણ વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 1 જે છે એ સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. શરૂઆતના પહેલા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ભાઈ દ્રવ્ય શું છે અને દ્રવ્ય કેવા કેવા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે. આ લાક્ષણિકતાઓના ગુણધર્મ વિશે પણ ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ દ્રવ્યની અવસ્થા જે છે એ લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ઘન, પ્રવાહી અને વાયુ. તો આજના લેક્ચરમાં આ દ્રવ્યની અવસ્થામાં રૂપાંતર કેવી રીતે થાય છે, દ્રવ્યની અવસ્થા ઉપર આધાર રાખતા પરિબળો કયા કયા છે એના વિશે ચર્ચા કરવાની છે. આ ચર્ચા કર્યા પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં જેટલું પણ ભણાવ્યું હતું એનું થોડું ઘણું રિવિઝન કરીએ અને ત્યારબાદ આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. ફરીથી જણાવું છું, આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે કે દ્રવ્યની અવસ્થાઓનું રૂપાંતર એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં કેવી રીતે થાય છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો સવાલ એવો હતો કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ કઈ કઈ છે. તો દ્રવ્યની અવસ્થા જે છે એ મુખ્યત્વે 3 છે. સ્ટેટ્સ ઓફ મેટર એટલે કે દ્રવ્યની અવસ્થાઓ. કેટલી અવસ્થાઓ દર્શાવે છે? 3. એક તો છે ઘન, બીજી જે છે એ છે પ્રવાહી અને ત્રીજી જે છે એ વાયુ અવસ્થા દર્શાવે છે. તો ઘન અવસ્થા કોને કહેવાય? તો ઘન અવસ્થામાં દ્રવ્યના જે અતિ સૂક્ષ્મ કણો છે એ અતિ સૂક્ષ્મ કણો ખૂબ ગીચતાથી એટલે કે ખૂબ પાસે પાસે ગોઠવાયેલા હોય છે, જેથી તેમની વચ્ચે કોઈ આંતર આણ્વીય અવકાશ એટલે કે અણુઓ વચ્ચેની જગ્યા હોતી નથી. આંતર આણ્વીય અવકાશનો અભાવ હોય તો એમના વચ્ચે કોઈ બીજું દ્રવ્ય આવી શકે નહીં, કારણ કે દ્રવ્યો વચ્ચેનું આકર્ષણ ખૂબ વધારે છે. હવે જોવા જઈએ પ્રવાહી અવસ્થા. હવે પ્રવાહી અવસ્થા છે ને એ ઘન પદાર્થની જેમ દ્રઢ હોતી નથી. આથી આપણે પ્રવાહીને કોઈ પાત્રમાં રાખવું જરૂરી છે. તો આપણે દર્શાવી દઈએ કે ભાઈ આ જે છે એ છે પ્રવાહી અવસ્થા માટેનું પાત્ર. ચલો, આ થઈ ગયું પ્રવાહી અવસ્થાનું પાત્ર. હવે દ્રવ્યના અણુઓ આવી રીતે છૂટા છૂટા ગોઠવાયેલા હશે, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થ એટલે કે પ્રવાહી અવસ્થા દર્શાવતો જે પદાર્થ છે એના અણુઓ વચ્ચે જગ્યા વધારે હોય છે, કારણ કે ઘન કરતા આંતરઆણ્વીય આકર્ષણ પ્રવાહીમાં ઓછું હોય છે. હવે ચર્ચા કરીએ વાયુમય અવસ્થાની. તો વાયુમય અવસ્થામાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે વાયુમય અવસ્થા જે છે એ બંધ પાત્રમાં હોય તો જ આપણે તેનો અભ્યાસ સરળતાથી કરી શકીએ છીએ. તો વાયુ પાત્રને આપણે બંધ પાત્રમાં અથવા તો વાયુ અવસ્થાને આપણે બંધ પાત્રમાં દર્શાવવો જરૂરી છે. ધારો કે હું ફુગામાં વાયુને ભરી દઉં છું, તો આ ફુગો છે ને ફુગાની અંદર વાયુના અણુઓ હશે. એ કેવી રીતે હશે? તો જો આવી રીતે હશે, છૂટા છૂટા અણુઓ ગોઠવાયેલા હશે. તો આવી રીતે આ જે છે એ વાયુમય અવસ્થાના છે. તમે જોઈ શકો છો કે વાયુમય અવસ્થામાં અણુઓ ખૂબ છૂટા છૂટા હશે. તો આ ત્રણેય આકૃતિના આધારે આપણે ઘણા બધા વર્ણન કરી શકીએ. પહેલું, ઘન પદાર્થ જે છે એને નિશ્ચિત આકાર હોય છે, નિશ્ચિત કદ હોય છે. પ્રવાહી પદાર્થને નિશ્ચિત કદ જ હોય છે, કોઈ ચોક્કસ આકાર હોતો નથી. કદને શેમાં મપાય છે? કદને ઘનફળમાં માપવામાં આવે છે, જેનો એકમ મીટર ઘન. એસઆઈ એકમ કયો છે? મીટર ઘન છે. વાયુ જે પદાર્થ છે એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી, કોઈ ચોક્કસ કદ હોતો નથી. અને જે પાત્રમાં વાયુને ભરવામાં આવે તો વાયુ તે પાત્રને પૂરેપૂરો ભરી દે છે. બરોબર છે? એક ગ્લાસની અંદર પાણી ભરેલું હોય તો જ્યારે તમે અડધા ગ્લાસમાં પાણી ભરેલું હોય તો બાકીના ભાગમાં શું હશે? હવા હશે, હશે ને હશે. પૃથ્વીના વાતાવરણમાં શૂન્ય અવકાશ નથી, પરંતુ પૃથ્વીની વાતાવરણની બહાર
શૂન્યાવકાશ જોવા મળે છે, જ્યાં વાયુઓ જોવા મળતા નથી હોતા. બરોબર છે. ઓકે, પછી એક ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે, ઘનતા વિશેનો ટોપિક. તો આ યાદ રાખજો. આ લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ તો કર્યો હતો, પણ આજે સમજાવવું ખૂબ જરૂરી છે. ઘનતા. ઘનતાનું સૂત્ર થાય દળના છેદમાં કદ. દળના છેદમાં કદ. હવે જો આની વ્યાખ્યા એવી રીતે થાય, પદાર્થના એકમ કદ દીઠ, પદાર્થના એકમ કદ દીઠ, પદાર્થના દળને પદાર્થની ઘનતા કહે છે. પદાર્થની ઘનતા કહે છે. પદાર્થના એકમ કદ દીઠ પદાર્થના દળને પદાર્થની ઘનતા કહે છે. ઘનતાને આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. આને કહેવાય રો. શું વચાય છે? રો. ઘણી વખત આ રો સંજ્ઞાને બદલે આવો પી પણ દર્શાવવામાં આવે છે. પીમાં આ લીટો ઘાટો હોય છે અને આવી રીતે દર્શાવવામાં આવે છે. આ જે છે એ પણ ઘનતાનો સિમ્બોલ છે, યાદ રાખજો. ઘનતાને આ સંજ્ઞા વડે અથવા તો આ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. દળ. દળને કહેવાય માસ. માસનો આવ્યો એમ. અને કદ એટલે કે વોલ્યુમ. વોલ્યુમનો આવ્યો વી. હવે એસઆઈ એકમની ચર્ચા કરીએ તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, પૂછાય છે દળનો એસઆઈ એકમ છે એ થશે કિલોગ્રામ, અને મેં તમને કીધું એ પ્રમાણે કદ કે ઘનતાનો એસઆઈ એકમ થશે મીટર ઘન. તો આનો એસઆઈ એકમ જે છે એ કંઈક આવી રીતે થશે કેજી પ્રતિ મીટરનો ઘન, અથવા તો કેજી મીટર -3. આ કયો એકમ થશે? એસઆઈ એકમ થશે. બરાબર છે. ઓકે, તો ઘનતાનું શું મહત્વ છે અહીં આગળ? તો જોવા મળે છે કે એકમ કદ દીઠ અણુઓ ત્રણેયમાં જુઓ તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા સૌથી વધારે શેમાં જોવા મળે છે? ઘનમાં. એનાથી ઓછી શેમાં છે? પ્રવાહીમાં. અને એનાથી ઓછી શેમાં છે? વાયુઓમાં. જેટલા કણ વધારે એટલાનું દળ વધારે. તો એનો ચોખ્ખો અર્થ થાય કે ઘન પ્રવાહી વાયુમાં આપણે એક નાનકડું ક્ષેત્રફળ નક્કી કરીએ. ઉદાહરણ તરીકે મેં આ નાનકડું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ નક્કી કર્યું. બરોબર છે. તો આ 1 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળની અંદર રહેલા અણુઓની સંખ્યામાં જો ફેરફાર છે, આમાં એકારે કેટલા 1 2 3 3.5 જેટલા અણુઓ આવી જાય છે. આમાં એક અણુ આવે છે, આમાં ખાલી અડધો અણુ જ આવે છે. તો ત્રણેયના દળમાં પણ તફાવત હશે, કારણ કે કદ તો ત્રણેયનું કેવું છે? સરખું છે. તો દળમાં તફાવત હોવાને કારણે ત્રણેયની ઘનતા પણ તફાવત હશે. તો આ તફાવત આવી રીતે લખી શકાય: રો ઓફ સોલિડ, રો ઓફ લિક્વિડ અને રો ઓફ ગેસ. એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયની ઘનતામાં સૌથી વધુ ઘનતા જે છે એ ઘન પદાર્થની, એના કરતાં ઓછી ઘનતા પ્રવાહી પદાર્થની, અને સૌથી ઓછી ઘનતા કોની દર્શાવે છે? વાયુ પદાર્થની. અને ઘનતાનો એક કન્સેપ્ટ એવો છે કે હંમેશા વધુ ઘનતા ધરાવતો પદાર્થ નીચે તરફ જોવા મળે છે, અને ઓછી ઘનતા ધરાવતો પદાર્થ ઉપર જોવા મળે છે. જો ઘણી વખત આપણે જોયું છે, બરોબર છે, કે પાણી અને પેટ્રોલ રાખો તો પેટ્રોલ હંમેશા ઉપરની તરફ તરે, બરફ અને પાણી રાખો તો બરફ હંમેશા પાણીમાં ઉપરની તરફ તરે. આવું શા માટે થાય છે? કારણ કે જેની ઘનતા વધારે, સમજો, જેની ઘનતા વધારે તે નીચેની તરફ, બરોબર છે, પાણીની ઘનતા બરફની કરતા વધારે છે, આથી પાણી નીચેની તરફ છે, બરફ ક્યાં રહે છે? ઉપરની તરફ. બરોબર છે. એના આધારે આપણે કોઈ પણ પદાર્થ ડૂબશે કે તરશે એની ચર્ચા કરી શકીએ છીએ. લોખંડની નાનકડી ખીલ્લી જે છે એ ડૂબી જાય છે, સમજો. લોખંડની નાનકડી ખીલ્લી જે છે એ ડૂબી જાય છે, પરંતુ મોટો લાકડાનો ટુકડો જે છે એ પાણી પર તરે છે. મોટો લાકડાનો ટુકડો પાણી પર તરે છે.
લોખંડની નાનકડી ખીલ્લી જે છે એ ડૂબી જાય છે. તમને અહીંયા કમ્પેરિઝન કરશો લાકડાનો ટુકડો અને લોખંડનો ટુકડો તો બંનેમાં દળમાં ઘણો બધો તફાવત છે. લાકડા મતલબ નાનકડી ખીલ્લી જે છે એનું દ્રવ્યમાન ખૂબ ઓછું હશે, જ્યારે લાકડાનો ટુકડો હોય છે એનું દ્રવ્યમાન ખૂબ વધારે છે. પરંતુ બંનેની જો ઘનતા તપાસવામાં આવે તો લોખંડની ખીલ્લીની ઘનતા વધુ થશે, લાકડાનો જે ટુકડો છે એની ઘનતા કેવી થશે? ઓછી થશે. આથી લાકડાનો ટુકડો પાણી પર તરે છે અને લોખંડની ખીલ્લી પાણીમાં ડૂબી જાય છે. બરોબર છે. અને એક તમને સાથે સાથે કહી દઉં છું, રો ઓફ વોટર એટલે કે પાણીની ઘનતા યાદ રાખજો 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. પાણીની ઘનતા કેટલી છે? 1000 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. બરોબર છે. આપણે એટલું જે છે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી. હવે આજે પ્રશ્ન એવો છે કે દ્રવ્યની અવસ્થાનું રૂપાંતર કેવી રીતે થાય? તો આપણે એવું પણ જાણવું પડશે કે ભાઈ એવી કઈ અવસ્થા છે કે જે ત્રણેયનું એકબીજામાં રૂપાંતર સરળતાથી જોઈ શકાય. તો આપણે જોઈએ દ્રવ્યની અવસ્થાનું રૂપાંતર. દ્રવ્યની અવસ્થાનું રૂપાંતર. દ્રવ્યની અવસ્થાનું રૂપાંતર. દ્રવ્યની અવસ્થા એકબીજામાં કેવી રીતે રૂપાંતરિત થાય? તો તેમાં જોઈએ કે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે શા માટે? આ દ્રવ્યની ત્રણ અવસ્થા ઉદ્ભવી તો શા માટે? કારણ કે દ્રવ્યની લાક્ષણિકતા, દ્રવ્યની લાક્ષણિકતા અને દ્રવ્યના અણુઓ વચ્ચેનું આકર્ષણ અને દ્રવ્યના અણુઓ વચ્ચેના આકર્ષણ, આ બે રીઝન છે કે જેના કારણે દ્રવ્યની અવસ્થાઓ જે છે એ ઉદ્ભવે છે. તો આ બે કારણોના કારણે દ્રવ્યની અવસ્થા ઉદ્ભવે છે. તો કોઈ પણ રીતે જો આ બે કારણોમાં ફેરફાર કરીએ તો દ્રવ્યની અવસ્થા એકબીજામાં રૂપાંતર થઈ શકે. 3 ઉદાહરણ આપું છું તમને. બરફ, પાણી અને વરાળ. સમજો, બરફ, પાણી અને વરાળ. બરફ જે છે એ દ્રવ્યની ઘન અવસ્થા છે, પાણી જે છે એ દ્રવ્યની પ્રવાહી અવસ્થા છે અને વરાળ જે છે એ દ્રવ્યની વાયુમય અવસ્થા છે. મેં કાઉન્સમાં દર્શાવ્યું છે S, L અને G. હવે વિદ્યાર્થીઓ યાદ રાખીશું, S જે છે એ હંમેશા દર્શાવે છે પદાર્થની ઘન અવસ્થા, કારણ કે તેને કહેવામાં આવે છે સોલિડ સ્ટેટ. યાદ રાખજો, સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા. L એટલે કે લિક્વિડ સ્ટેટ એટલે કે પ્રવાહી અવસ્થા. ઓકે. અને G એટલે કે ગેસોલિક સ્ટેટ એટલે કે વાયુ અવસ્થા. તો આ 3 અવસ્થા દર્શાવે છે. હજી એક અવસ્થા છે જે તમારા નોલેજ માટે જરૂરી છે પણ આપણા અભ્યાસક્રમમાં નથી આપેલું, ઉપયોગ આવશે. યાદ રાખજો, AQ. આને કહેવાય જલીય અવસ્થા. કઈ અવસ્થા કહેવામાં આવે છે? જલીય અવસ્થા. હવે જલીય અવસ્થા શું છે? કારણ કે આ 3 અવસ્થા તો આપણે ઉદાહરણ જોયું, પણ આ જલીય અવસ્થા શું છે? જલીય અવસ્થાનું ઉદાહરણ સમજવું હોય તો આપણે અહીંયા સમજી શકીએ. ધારો કે તમારા રસોડાની અંદર રહેલું છે પાણી, તો આપણે લખીએ H2O એટલે કે પાણી. તો પાણીની અવસ્થા કઈ છે? પ્રવાહી. તો કાઉન્સમાં આપણે લખીશું L. હવે તેમાં આપણે ઓગાળીએ છીએ મીઠું. મીઠું એટલે કે NaCl, સોડિયમ ક્લોરાઇડ આપણે જાણીએ છીએ. તો મીઠું જે છે એ રસોડામાં કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં. હવે જો આ બંનેને મિશ્ર કરીએ અને મિશ્ર કર્યા પછી જો આપણે લખવું હોય તો આપણે આમ લખી શકીએ NaCl aqueous. કારણ આ NaCl aqueous દર્શાવે છે
કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ છે, પાણીમાં બનાવેલું દ્રાવણ. જલીય દ્રાવણનો અર્થ શું થાય? પાણીમાં બનાવેલું દ્રાવણ. એમ એક્વિયસ જે છે એ જલીય અવસ્થા દર્શાવે છે. તો યાદ રાખીશું, ઘન એટલે કે S, પ્રવાહી એટલે કે L, વાયુ એટલે કે G. બરોબર છે, એટલું સમજાઈ ગયું છે. હવે આ ત્રણ અવસ્થામાં રૂપાંતર કરવા માટેના પરિબળો કયા કયા છે? બે છે. પહેલું જે છે એ છે તાપમાન અને બીજું જે છે એનું નામ છે દબાણ. તો બે કારણો છે કે જેના કારણે દ્રવ્યની અવસ્થાનું રૂપાંતર થઈ શકે છે. પહેલું તો તાપમાનમાં ફેરફાર કરવાથી અને બીજું દબાણમાં ફેરફાર કરવાથી. હવે થાય કેવું સમજો, ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના અણુ આપણે એવું ભણી ગયા છીએ કે દ્રવ્યના અણુઓ કંઈક ઉર્જા ધરાવે છે અને આ ઉર્જા છે ગતિજ ઉર્જા. તાપમાન વધવાથી ગતિજ ઉર્જા વધે છે. સમજો, તાપમાન વધવાથી ગતિજ ઉર્જા વધે છે, તાપમાન ઘટવાથી ગતિજ ઉર્જા ઘટે છે. હવે આ ઉર્જા વધશે એટલે કે આ ઉર્જા કયા સ્વરૂપમાં હોય? વાઇબ્રેશનના સ્વરૂપમાં હોય છે. તો ઘન પદાર્થના અણુઓ જ્યારે પાસે ગોઠવાયેલા હોય છે, ખૂબ જ ગીચતામાં ગોઠવાયેલા હોય છે, આકર્ષણ ખૂબ વધારે હોય છે, ત્યારે ગતિજ ઉર્જા ખૂબ ઓછી હોય છે, નહિવત પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ જેવું ઘનનું રૂપાંતર પ્રવાહીમાં થાય એટલે કે આ અણુઓની ગતિ ઉર્જા વધે, આકર્ષણ ઘટે, અંતર વધે. સમજો, ગતિ ઉર્જા વધે તો આકર્ષણ ઘટે, અંતર વધે. આથી ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. અને એવી જ રીતે પ્રવાહી પદાર્થની પણ કંઈક ગતિ ઉર્જા હશે. હજી વધારે તાપમાન આપીએ તો પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય અને અણુઓ વચ્ચેનું આકર્ષણ કેવું થઈ જાય છે? નાબૂદ થઈ જાય છે. આથી પ્રવાહીનું કઈ અવસ્થામાં રૂપાંતર થાય છે? વાયુમય અવસ્થામાં રૂપાંતર થાય છે. આના કરતા ઊંધું વિચારો કે વાયુમય પદાર્થ છે, આની ઘણી બધી ગતિ ઉર્જા છે. આ ઉર્જાને જો શોષી લેવામાં આવે એટલે કે તાપમાન વધારવાને બદલે ઘટાડવામાં આવે તો આ બધા જ અણુઓની ગતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. ગતિ ઉર્જામાં ઘટાડો થાય, આકર્ષણ બળ વધે, અંતર ઘટે. આથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય. હજી આપણે ગતિ ઉર્જા શોષી લઈએ એટલે કે હજી આપણે તાપમાનમાં ઘટાડો કરીએ તો પ્રવાહીનું ઘન અવસ્થામાં રૂપાંતર થાય છે. તાપમાનનો અર્થ એવો નહીં સમજવાનો કે તાપમાન વધારો એટલે ગરમી આપવો અને તાપમાન ઘટાડો એટલે કે ઠંડક આપો. આ એક તફાવત સમજવાનો છે. સમજો, ફરીથી કહું છું, તાપમાન વધારવું એટલે શું અને તાપમાન ઘટાડવું એટલે શું? તાપમાન ક્યારે વધે? જ્યારે આપણે કોઈ પણ પદાર્થને હીટ એનર્જી પાસ કરીએ એટલે ગરમી આપીએ ત્યારે. ઉદાહરણ તરીકે તપેલું છે, તપેલાની અંદર પાણી ભરેલું છે. હવે પાણીમાં મારે ગરમી આપવી હશે, તાપમાન વધારવું હશે તો શું કરીશ? ગરમી આપીશ એટલે કે નીચેથી ગરમ કરીશ તો તાપમાન વધશે. હવે એ જ તપેલાના પાણીને મારે ગરમી નથી આપવી, તાપમાન વધારવું નથી, મારે તાપમાન ઘટાડવું છે તો હું એને ઠંડક નહીં આપું. તેમાં રહેલી જે ગરમી છે, જે તાપમાન છે એને શોષી લે છે, એની ગરમી શોષણ થાય તો આપમેળે તે કેવું થઈ જાય છે? ઠંડુ થઈ જાય છે. યાદ રાખજો, તાપમાન વધારવું એટલે ગરમ કરવું, પણ તાપમાન ઘટાડવું એટલે ઠંડુ કરવું નહીં, પરંતુ ઉષ્મા ઉર્જાનું શું કરવું? શોષણ કરવું. આથી એમ કહી શકાય કે વાયુ અવસ્થામાંથી ઉષ્મા ઉર્જા જો શોષણ કરવામાં આવે તો વાયુ અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય. હજી પ્રવાહી અવસ્થાની ઉષ્મા ઉર્જા શોષી લેવામાં આવે તો પ્રવાહી અવસ્થાનું ઘન અવસ્થામાં રૂપાંતર થાય. તાપમાન વધારવા માટે ગરમી આપવી પડે, તાપમાન ઘટાડવા માટે ગરમીનું શોષણ કરવું પડે. તો તમને પ્રશ્ન એવો થાય કે સર, આપણા ઘરે તો આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે ઠંડુ થઈ જાય છે, પણ રેફ્રિજરેટર એ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે જે મેં તમને જણાવેલો છે કે કોઈ પણ પદાર્થને ઠંડુ કરવા માટે ઉષ્મા ઉર્જા શોષી લેવામાં આવે. તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું. તમારા ઘરે એસી હશે, એર કન્ડિશન હશે, બરોબર છે? તો એસીમાં બે ડિવાઇસ આવેલા હોય છે, એક ઇન્ડોર હોય અને એક આઉટડોર હોય. ઇન્ડોરમાં તમે ઠંડો પવન આવતો હોય, જ્યારે આઉટડોરની અંદર તમે જો અહેસાસ કર્યો હોય તો ગરમ પવન આવતો હોય. આવું શા માટે થાય છે?
ઇન્ડોર અને આઉટડોર જે છે એની અંદર ફ્રેયોન વાયુ પસાર થતો હોય અને આ વાયુનો ગુણધર્મ એવો છે કે જે એક જગ્યાએથી ઉષ્મા ઉર્જા ગ્રહણ કરે છે અને બીજી જગ્યાએ છોડી દે છે. ઉદાહરણ તરીકે કેવું થાય છે કે ઇન્ડોર જે છે એસીનું ઇન્ડોર જે છે એ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે ને એ બધી જ ઉષ્મા ઉર્જા ક્યાં આપી દે છે? આઉટડોરને. અને પછી તમને પવન બ્લોવરથી પવન ફૂંકાય છે, આથી તમને એવું લાગે છે ઠંડો પવન આવે છે. ખરેખર જે પવન જે હવા તમારા રૂમની છે એ જ હવા તમને પાછી આવે છે, પણ કેવી હવા પાછી આવે છે? ઉષ્મા ઉર્જા શોષાઈ ગયેલી જે હવા છે એ તમારા સુધી આવે છે એટલે તમને એવું લાગે છે કે ઠંડો પવન આવે છે. ખરેખર ઠંડો પવન હોતો નથી, ઉષ્મા ઉર્જા શોષાયેલો પવન હોય છે. આવું જ કંઈક થાય છે તમારા રેફ્રિજરેટરની અંદર. રેફ્રિજરેટરની જો તમે પાછળની બાજુ જુઓ તો તમને કાળા રંગની પાઇપલાઇન જોવા મળે છે. આ પાઇપલાઇનનું કામ શું છે? આ પાઇપલાઇન જે છે ને એ ઉષ્મા ઉર્જાને મુક્ત કરે છે. ફોર એક્ઝામ્પલ, તમને ખબર છે કે તમે જ્યારે રેફ્રિજરેટરની અંદર તમે મૂકો છો કાંઈ પણ વસ્તુ, ત્યારે દરવાજો ખોલો ત્યારે તમને ઠંડો પવન આવે છે. એ ઠંડક ક્યાંથી આવે છે? તો કે એની અંદર જેટલા પણ તમે પદાર્થો મૂક્યા છે એની બધી ઉષ્મા ઉર્જા શોષાઈ જાય છે અને એ ઉષ્મા ઉર્જા શોષણ થઈને ક્યાં જાય છે? તો કે રેફ્રિજરેટરની પાછળની બાજુએ. આથી તમે જે પાઇપલાઇન છે ને પાઇપલાઇનને તમે અડો ને તમને ગરમ લાગે. રેફ્રિજરેટર શરૂ હોય ને ત્યારે અડો તો તમને ગરમ લાગે. શા માટે? કારણ કે અંદરની બધી જ ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? બહારની તરફ જાય છે. એટલા માટે ઉષ્મા ઉર્જા નીકળવા માટે આપણે તમને ખબર હોય તો રેફ્રિજરેટર હોય ને, રેફ્રિજરેટર એની પાછળ અમુક જગ્યા રાખવામાં આવે જેના કારણે બહાર નીકળતી ઉષ્મા ઉર્જા જે છે ને એ બહાર નીકળી જાય. બરોબર? આપણે કોઈ દિવસ બોક્સ બનાવીને એમાં ફ્રીજ ન મૂકી દેવાય, કારણ કે જો બોક્સ બનાવીને ફ્રીજ મૂકી દઈએ તો એમાં ઠંડુ બહુ ઓછું થાય, કારણ કે અંદરની ઉષ્મા ઉર્જા જ બહાર નીકળશે નહીં. બરોબર છે? ઓકે, તો આ રીતે એક તો તાપમાનમાં વધારો કરીને અવસ્થામાં બદલાવી શકાય, તાપમાનમાં ઘટાડો કરીને અવસ્થા બદલાવી શકાય. હવે એવી રીતે દબાણ શું કામ કરે છે તો સમજીએ. દબાણ, હવે અહીંયા આગળ તો ઓલરેડી ઘન પદાર્થમાં અણુઓ પાસે પાસે છે, પ્રવાહીમાં છૂટા છૂટા છે ને વાયુમાં ખૂબ છૂટા છૂટા છે. હવે એવું કંઈક કરીએ કે આને એવી રીતે દબાવીએ કે અણુઓ પાસે પાસે આવે. અણુઓ જો પાસે પાસે આવશે તો આપણને કેવી અવસ્થા લાગશે? પ્રવાહી અવસ્થા. હજી આપણે પાસે પાસે લાવીએ તો કઈ અવસ્થા આવશે? ઘન અવસ્થા. ફરીથી કહું છું તમને, વાયુ પદાર્થમાં અણુઓ ખૂબ છૂટા છૂટા છે. આપણે કોઈક રીતે એને દબાવીએ એટલે કે દબાણમાં વધારો કરીએ. હવે દબાણમાં વધારો કરવામાં આવે તો વાયુ અવસ્થા જે છૂટા છૂટા છે એ આપણને પાસે પાસે દેખાશે, એટલે આપણને કઈ અવસ્થા લાગશે? પ્રવાહી અવસ્થા. હજી આપણે પાસે પાસે દબાવીએ તો કઈ અવસ્થા લાગશે? ઘન અવસ્થા. બરોબર છે? ઓકે, તો આ રીતે તાપમાન અને દબાણમાં ફેરફાર કરી શકીએ છીએ. તો આ રીતે તો આપણે કરી શકીએ. હવે આની ડેફિનેશન સમજીએ, વ્યાખ્યા સમજીએ. તાપમાન એટલે શું થાય? તાપમાનની વ્યાખ્યા શું છે? પદાર્થની ઉષ્માના સ્તરને તાપમાન કહે છે, અથવા તો પદાર્થમાં રહેલી ઉષ્મા ઉર્જાના સ્તરને શું કહે છે? તાપમાન કહે છે. તાપમાનનો SI એકમ યાદ રાખજો. તાપમાનનો SI એકમ કયો છે? કે ફોર કેલ્વિન. યાદ રાખજો, કિલોગ્રામનો કે અને કેલ્વિનનો કે બંનેમાં ફેર છે. જો તમે કિલોગ્રામનો કે મેં આવો દર્શાવ્યો છે, કેલ્વિનનો કે મેં આવો દર્શાવ્યો છે. સર આમાં ફેર શું છે? આમાં કેપિટલ સ્મોલમાં ફેર છે. જો જ્યારે તમારે સ્મોલ કે કરવો હોય ત્યારે આ જે લાઈન છે એ વધારે મોટી કરવી પડશે, અને કેલ્વિનનો કે કરવો હોય ત્યારે આ બંને લાઈન કેવી કરવાની? સરખી રાખવાની, એટલે કેલ્વિનનો કેપિટલ કે થઈ જશે. પરંતુ આપણે વ્યવહારુ એકમ જોઈએ. તાપમાનનો કયો એકમ? વ્યવહારુ એકમ જો જોવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે વ્યવહારુ એકમ તો ડિગ્રી સેલ્સિયસ છે. કયો છે? ડિગ્રી સેલ્સિયસ. હવે પ્રશ્ન એવો થાય કે સર ડિગ્રી શા માટે લાગે છે અને કેલ્વિનમાં કેમ નથી લાગતી? જો યાદ રાખજો, તાપમાનના 3 યુનિટ જાણીતા છે: ડિગ્રી સેલ્સિયસ, ડિગ્રી ફેરનહીટ અને કેલ્વિન. એમાં કેલ્વિન જે છે એ SI એકમ છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ વર્ક થતા હોય તો તાપમાન કેલ્વિનમાં માપવામાં આવે. ફેરનહીટ જે છે એ ડોક્ટરી ફિલ્ડની અંદર ફેરનહીટ માપવામાં આવે છે. હાલમાં કોરોનાનો સમયગાળો છે, તમને ખબર છે, ઓલા થર્મલ ગનથી તાપમાન માપતા હશે.
તો થર્મલ ગનની અંદર જે તાપમાન બતાવે છે, આપણને બતાવે 97 બતાવે, 96 બતાવે, 98 બતાવે, તો એ તાપમાન ડિગ્રી ફેરનહીટ છે, બરોબર છે। અને ડિગ્રી સેલ્સિયસ જે છે, આપણે પ્રયોગશાળાની અંદર કઈ તાપમાનનો ઉપયોગ કરીએ છીએ? ડિગ્રી સેલ્સિયસ, બરોબર છે। એક વસ્તુ યાદ રાખજો, કેલ્વિન ઉપર ડિગ્રી ક્યારેય નહીં આવે, સેલ્સિયસ ઉપર ડિગ્રી હંમેશા આવશે। તો સર આ બંનેનો રૂપાંતર કેવી રીતે થાય? આપણે જાણીએ છીએ કે ભાઈ 1 કિલોમીટરમાં 1000 મીટર હોય, એવી રીતે 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ હોય, તો ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે શું તફાવત છે? તો યાદ રાખજો, 273 કેલ્વિન ભેગા થાય એટલે 0 ડિગ્રી સેલ્સિયસ કહેવાય। યાદ રાખજો, 273 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ। અને એવી રીતે 373 કેલ્વિન બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ। તો આ બંને ઉપરથી આપણે કંઈક એવું તારણ કાઢી શકાય કે ભાઈ જ્યારે તમારે કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય, કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં, ત્યારે તમારે 273 ને બાદ કરવા પડે છે। ખરેખર તો તાપમાન આવું છે, 273.16 કેલ્વિન બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ અને 373.16 કેલ્વિન બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ, પરંતુ આપણે સરળતા ખાતર પૂર્ણાંક લઈએ છીએ એટલા માટે -273 લખીએ છીએ, બરોબર છે। એવી જ રીતે જો ઊંધું રિવર્સ કરીએ, એટલે કે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા હોય તો આપણે 273 ને ઉમેરવા પડે। તો આ ગોલ્ડન બોક્સને યાદ રાખજો, MCQ SQ જે છે એ આના આધારે તમારે આવી શકે, બરોબર છે। ફરીથી કહું છું, જો કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવાના, અને ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 તમારે ઉમેરવા પડશે। આથી તમને જો આવા સવાલ પૂછાઈ શકે કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન થાય, જો આવા સવાલ પૂછાઈ શકે કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસમાં કેટલા કેલ્વિન છે, તો તમારે આ બોક્સ યાદ કરવાનું, ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું છે કે કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં? આપણે ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવાનું છે। ડિગ્રી સેલ્સિયસમાંથી જો કેલ્વિનમાં ફેરવવાનો હોય તો આ તરફનો એરોમાં શું દર્શાવે છે? +273, એટલે કે 30 વત્તા 273 એટલે થશે 303 કેલ્વિન। તો 30 ડિગ્રી સેલ્સિયસ બરાબર 303 કેલ્વિન થશે। એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ડિગ્રી સેલ્સિયસ જ્યારે માપ છે ત્યારે ડિગ્રી લખવાનું છે, કેલ્વિનમાં કોઈ ડિગ્રી લખવાનું નથી। આ વાત થઈ તાપમાન વિશે। હવે આપણે જોઈએ દબાણ વિશે કે ભાઈ દબાણ શું દર્શાવે છે। તો દબાણની વ્યાખ્યા જે છે એ આપણે પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણ ભણતા હોઈશું ત્યારે તો આપણે કરીશું જ, પણ અત્યારે યાદ રાખી દો, એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર ઉદ્ભવતા બળને શું કહે છે? દબાણ કહે છે। એકમ ક્ષેત્રફળ દીઠ સપાટી પર ઉદ્ભવતા બળને શું કહે છે? દબાણ। એકમ ક્ષેત્રફળ દીઠ મતલબ ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? એકમ। અને આપણે આવું યાદ રાખવાનું છે કે જ્યારે પણ શબ્દ એવો આવે કે એકમ, જો અહીંયા આગળ એકમ કદ દીઠ, તો કદ ક્યાં આગળ આવ્યું? છેદમાં। એમ એકમ ક્ષેત્રફળ દીઠ મતલબ ક્ષેત્રફળ ક્યાં આગળ આવશે? છેદમાં। તો આનું સૂત્ર કંઈક આવી રીતે થશે કે ભાઈ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ। બળ તમે ધક્કા સ્વરૂપે પણ હોઈ શકે। સપોઝ ધારો કે આ બોર્ડ છે, એ બોર્ડ એક સપાટી છે, હવે સપાટી પર હું બળ લગાડું છું આવી રીતે, તો આ લંબ રૂપે બળ લાગે છે। બે રીતે બળ લાગી શકે, એક ત્રાંસુ બળ, અમુક ખૂણે લાગતું બળ, અને બીજું લંબ બળ। જો આકૃતિ દોરીએ તો આવી રીતે થઈ શકે કે જો આ એક સપાટી છે, સમજો બેટા,
આ એક સપાટી છે। હવે આ સપાટી પર એક તો આ રીતે બળ લાગે, ધારો કે આ નામ આપી દઈએ F1, અને બીજું બળ કંઈક આવી રીતે લાગે, આ નામ આપી દઈએ F2। F2 અમુક ખૂણે લાગે, યાદ રાખજો ખૂણો લાગે એટલે ધીસ ઇઝ ધ થીટા। વોટ ઇઝ ધ મીનિંગ ઓફ થીટા? गोल गोल मींडा बीच में आड़ा लीटा बोले तो थीटा। तो आ जे थीटा छे ए खूणो दर्शावे छे। तो लंब बळ पण लागतुं हशे सपाटीने आवी रीते लंब बळ એટલે કે 90 ડિગ્રીના ખૂણે પણ લાગતું હશે અને અમુક ખૂણે પણ લાગતું હશે। તો આપણે દબાણની અંદર 90 ડિગ્રી વાળા બળની જ ચર્ચા કરવાની છે। તો એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને શું કહે છે? દબાણ। દબાણનું સૂત્ર છે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ। હવે દબાણને કહેવાય પ્રેશર, પ્રેશરનું આવે P, પ્રેશર માટે આવે P બરાબર। તો બરાબર બળને કહેવાય ફોર્સ, ફોર્સનો આવે F, અને ક્ષેત્રફળને કહેવાય એરિયા, ક્ષેત્રફળને શું કહેવાય? એરિયા। તમે ગણિતમાં ભણતા હશો એરિયા એટલે કે ક્ષેત્રફળ, બરોબર છે। તો એવી રીતે બળનો SI એકમ થશે ન્યૂટન, યાદ રાખજો બળનો SI એકમ ન્યૂટન। ધોરણ 9 ના 9મા પ્રકરણમાં તમે એવું ભણશો કે બળનો SI એકમ કયો છે? ન્યૂટન। એવી રીતે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ થાય છે ચોરસ મીટર એટલે કે મીટર સ્ક્વેર। તો દબાણનો SI એકમ વિદ્યાર્થીઓ યાદ રાખીશું, દબાણનો SI એકમ જે છે એ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો ન્યૂટન મીટર -2 થશે, અને વ્યવહારુ એકમ એનો પાસ્કલ છે, યાદ રાખજો કયો એકમ છે? પાસ્કલ એકમ છે। તો લખી નાખીએ એનો એકમ, બીજો એકમ જે છે એ છે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર PA, PA ફોર પાસ્કલ, PA ફોર શું થાય? પાસ્કલ। કાં તો તમે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર કયો, કાં તો તમે પાસ્કલ કયો, બંને એકનું એક, કારણ કે દબાણની શોધ કોણે કરી હતી? પાસ્કલે કરી હતી। પણ વ્યવહારમાં આપણે દબાણને વાતાવરણ એકમમાં માપીએ છીએ। કયા એકમમાં માપીએ છીએ? વાતાવરણ। અને એક વસ્તુ યાદ રાખજો, એક વાતાવરણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થશે। એનો અર્થ એવો, એક વાતાવરણ દબાણમાં લગભગ 1,00,000 પાસ્કલ હોય। સમુદ્ર છે ને સમુદ્ર, એ સમુદ્રની સપાટી પરનું તાપમાન દબાણ એક વાતાવરણ ગણવામાં આવે છે। સમુદ્રની સપાટી પરનું દબાણ એક વાતાવરણ ગણવામાં આવે છે, અને આ સમુદ્રની સપાટી પર એક વાતાવરણ એટલે કે 1,00,000 પાસ્કલ જેટલું દબાણ લાગતું હોય છે। તો આ ચર્ચા છે તાપમાન અને દબાણની। હવે આપણે સમજીશું કે દ્રવ્યની અવસ્થાનું રૂપાંતર તાપમાન દ્વારા કેવી રીતે થાય। એ સમજતા પહેલા આનો સ્ક્રીનશોટ તમે લઈ લેશો। હવે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલી આપણે એક પ્રવૃત્તિ જોઈએ, અને પ્રવૃત્તિ દ્વારા એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર સમજીએ। તો સૌથી પહેલા તો એક પ્રવૃત્તિ છે, એમાં આપણે રૂપાંતર ભણીએ ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર। થોડા સમય પહેલા જ જણાવ્યું એ પ્રમાણે જો કાં તો દબાણ ઘટાડો કાં તો પછી તમે તાપમાન વધારીને ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરી શકો। તો તેની માટે શું કરીશું? એક પાત્ર રાખીશું। ચલો, આ થઈ ગયું આપણું પાત્ર। ઓકે, આ પાત્ર આવી રીતે રાખવાનું છે। પાત્રની અંદર આપણે ભરવાનું છે બરફ, મતલબ એક બીકર છે, અને બીકરની અંદર આપણે બરફના ટુકડા લીધા છે, જે આપણે રેફ્રિજરેટરમાં આપણને ઇઝીલી મળી જશે। તો આપણે બરફના ટુકડાઓ લઈએ છીએ આવી રીતે। તો આ થઈ ગયા બરફના
ટુકડા। આ જે પાત્ર છે એ પાત્રને આપણે મૂકવાનું છે તારની જાળી પર। આ થઈ ગઈ તારની જાળી। તારની જાળી પર મૂકી દીધું। હવે તારની જાળીને તમારે મૂકવાનું છે ટીપાઈ ઉપર। આ થઈ ગઈ ટીપાઈ। આ થઈ ગઈ ટીપાઈ। બરોબર, આવી રીતે કંઈક ગોઠવાયેલી છે। હવે નીચે તમારે રાખવાનું છે બન્સેન બર્નર કે જેના વડે તમે ગરમ કરશો। હવે બર્નર જે છે તમારી પ્રયોગશાળામાં તમે જોઈ શકો છો। આ છે બર્નર, આવી રીતે હોય છે। બર્નર જે છે એ તમારા ઘરે ગેસ સ્ટવ હોય એની જેવું જ કામ કરતું હોય છે। હવે તમારે રાખવાનું છે એક સ્ટેન્ડ બાજુમાં। તો હું દર્શાવું છું એક સ્ટેન્ડ। તો આવી રીતે હું મૂકું છું એક સ્ટેન્ડ, જેને સ્ટેન્ડને આપણે બાજુ મૂકવાનું છે। તો આ આપણે મૂકી દીધું સ્ટેન્ડને। બરોબર છે। હવે સ્ટેન્ડની મદદથી તમારે બે વસ્તુ રાખવાની છે। એટલે કે એક સ્ટેન્ડ જે છે એ આવી રીતે આડું થશે, આવી રીતે। આ સ્ટેન્ડ ઉપર તમારે ગોઠવવાનું છે એક થર્મોમીટર। તો અહીંયા દર્શાવું છું થર્મોમીટર। થર્મોમીટરમાં બે વસ્તુ હોય છે, એક તો સ્કેલ હોય છે, અંકિત સ્કેલ હોય છે, અને બીજું હોય છે પારાવાળો ભાગ। તો એમાં જે પારાવાળો ભાગ જે છે, નીચે જે કાળા રંગનો ભાગ હોય છે એને તમારે બરફમાં ડૂબે તે રીતે રાખવાનું છે, અને અંકિત કરેલું હોય એને ઉપરની તરફ રાખવાનું છે, આવી રીતે। બરાબર છે। તો હવે આપણે નામ નિર્દેશન પણ આપી દઈએ। તો આ છે સ્ટેન્ડ, આ છે થર્મોમીટર, આ છે પાત્ર, આ છે ત્રિપાઈ, આ છે બર્નર। આ સાધનો છે બધા। બરોબર, પદાર્થમાં આપણે એક જ વસ્તુ લઈશું જે છે બરફ। પદાર્થમાં આપણે શું લઈએ છીએ? માત્ર ને માત્ર બરફ। હવે તમારે શું કરવાનું છે? અત્યારે જે છે ને તાપમાન માપવાનું છે। અત્યારે થર્મોમીટરનું તાપમાન માપવાનું છે। તો જ્યારે તમે બરફમાં થર્મોમીટર ડુબાડીને રાખો છો ત્યારે તાપમાન જે છે એ તાપમાન <0 બતાવશે। એટલે 0°C કે તેની કરતાં ઓછું બતાવશે। ધારો કે -1°C કે 2°C, એક્ઝામ્પલ તરીકે કાં તો -1°C કાં તો -2°C। એટલે 0°C તાપમાન કરતાં નીચા તાપમાને પાણી જે છે એ ઘન અવસ્થામાં હોય, જેને આપણે કહીએ છીએ બરફ। બરોબર છે। હવે તમારે ધીમે ધીમે બર્નર જે છે એને તમારે શરૂ કરવાનું છે। એટલે તમે સ્ટવ શરૂ કરશો અહીંથી, તો તમે જોશો કે ધીમે ધીમે બરફ જે છે એ પીગળવા લાગે છે।
શબ્દ સમજો પીગળવા લાગે છે. અત્યાર સુધી આપણે છે ને બે શબ્દને મિશ્ર કરી નાખ્યા છે. પહેલો શબ્દ જે છે ઓગળવું અને બીજો જે શબ્દ છે એ છે પીગળવું. શું છે આ ઓગળવું અને પીગળવું? ક્લાસરૂમમાં તમે હોત તમને પૂછી શકે ઓગળવું કોને કહેવાય ને પીગળવું કોને કહેવાય? તો યાદ રાખજો, જ્યારે ઘન પદાર્થની અંદર કોઈ પણ પ્રવાહી અવસ્થામાં અથવા તો ઘન પદાર્થને પ્રવાહીમાં ડૂબાડો ત્યારે આપણે એમ કહેશું કે ઘન પ્રવાહીમાં ઓગળે છે. પણ ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવામાં આવે તો તેને આપણે પીગળે છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે આમ કહી શકાય કે ખાંડ જે છે એ ખાંડ પાણીમાં ઓગળે છે. જ્યારે એમ લખી શકાય કે આઈસ્ક્રીમ પીગળે છે. આપણે ક્યારેય આવું બોલતા નથી. ઉદાહરણ તરીકે આપણે ચોકોબાર ખાતા હોઈએ, બરોબર છે, તો બહારનું જે ચોકલેટનું પડ હોય ને જ્યારે આપણે ખાઈ લઈએ ને ત્યારે અંદર આઈસ્ક્રીમ હોય. હવે આઈસ્ક્રીમ ઝડપથી પીગળવા માંડે તો આપણે વડીલો શું કે જલ્દી ખા નકર ઓગળી જશે. ખરેખર ઓગળી જતું નથી, પીગળી જાય છે. પણ આપણે વ્યવહારમાં આવું બોલતા નથી. પણ હવે આ લેક્ચર ભણ્યા પછી હવે આપણે એવું જોઈશું કે પીગળે છે કે ઓગળે છે. ખાંડ પાણીમાં ઓગળે, મીઠું પાણીમાં ઓગળે, પરંતુ મીણબત્તી પીગળે. યાદ રાખજો, મીણબત્તી પીગળે છે. પછી તમને ઘણો પ્રશ્ન એવો થાય કે સર બરફ પાણીમાં શું થાય? એને ઓગળવું કહેવાય કે પીગળવું કહેવાય? બરફ પાણીમાં પહેલા તો બરફ પીગળે છે અને પીગળેલું પાણી પાણીમાં ઓગળે છે. ફરીથી સમજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બરફને પાણીમાં નાખો તો બરફ પાણીમાં ઓગળે છે તેમ કહી શકાય કે બરફ પાણીમાં પીગળે છે તેમ કહી શકાય? જ્યારે તમે બરફને પાણીમાં નાખો ત્યારે બરફ પહેલા પીગળે અને પીગળેલા બરફનું પાણી જે સામાન્ય પાણીમાં નાખેલું છે એમાં ઓગળે છે. તો અહીંયા પણ એવું યાદ રાખજો, અહીંયા તમે ગરમ કરો છો, બરફનું તાપમાન વધે છે, આથી તે ધીમે ધીમે શેમાં રૂપાંતર થાય છે? પાણીમાં રૂપાંતર થાય છે. અને પાણીમાં રૂપાંતર થાય ત્યારે તમારે એક બાજુમાં કાચનો સળિયો રાખવાનો છે અને આ કાચના સળિયાથી બરફ જે છે એને મિશ્ર કરતું જવાનું છે. સર મિશ્ર શેમાં કરવું? ખાલી બરફ જ છે. એટલે કે ધીમે ધીમે નીચેની સપાટી જે છે એ ગરમ થશે, એટલે કે નીચેની જે સપાટી છે ત્યાં રહેલો બરફ પીગળવા મળશે. તો આપણે આ પાત્રને આવી રીતે મિશ્ર કરવાનું કે જેથી બધો જ બરફ જે છે એ પીગળવા માંડે. તો તમે જોશો કે ગમે તેટલું ગરમ કરું છું છતાં થર્મોમીટરનું તાપમાન હવે સ્ટેડી થઈ જાય છે. આ પ્રયોગ પહેલાનું અવલોકન છે. આ પ્રયોગ પહેલાનું અવલોકન છે. અને હવે પ્રયોગ શરૂ કર્યા બાદ એટલે કે બર્નર શરૂ કર્યા પછી જો આપણે થર્મોમીટરનું તાપમાન માપવામાં આવે તો બર્નર શરૂ થયા પછી થર્મોમીટરનું તાપમાન જે છે એ 0 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટેડી થાય છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ દર્શાવે છે. આવું કેમ થયું? જો પહેલા ધારો કે -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તાપમાન આપીએ એટલે -2 નું -1 થાય, સમજાય? ચલો હજી વધારે તાપમાન આપીએ તો -1 નું 0 ડિગ્રી સેલ્સિયસ થાય, એ પણ સમજાય. પણ હવે 0 ડિગ્રી સેલ્સિયસ માંથી 1, 2, 3 ડિગ્રી સેલ્સિયસ થવું જોઈએ ને, પણ થતું નથી. શા માટે થતું નથી? કારણ કે જેટલી પણ ગરમી આપીએ છીએ એ બધી જ ગરમી તાપમાન સ્વરૂપમાં બરફને મળે છે. એટલે કે બરફ એટલે પાણીના ઘન સ્વરૂપને મળે છે. કયા સ્વરૂપને મળે છે? ઘન સ્વરૂપને. પણ હવે જો તમે તાપમાન વધારો છો
તો આ તાપમાનથી પાણીમાં રૂપાંતર થાય છે, એટલે કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. અને આ પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે ઘન પાસે કંઈક ઉર્જા હોવી જોઈએ. આ ઉર્જા સ્વરૂપે શોષણ કરે છે. કોણ શોષણ કરે છે? બરફના અણુઓ. આથી તાપમાન વધતું નથી અને આ ઉષ્મા ઉર્જા બરફના અણુઓમાં સંગ્રહિત થાય છે, શોષણ થાય છે. આથી તેને કહેવામાં આવે છે ગુપ્ત ઉર્જા, એટલે કે લેટન્ટ હીટ. તો આને આ જે ઉષ્મા ઉર્જા શોષે છે ને એને કહેવામાં આવે છે ગલન ગુપ્ત ઉષ્મા. સમજો, બહુ અગત્યનો શબ્દ છે ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? જ્યારે પણ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, એટલે કે ઘન પદાર્થ પીગળે છે, ત્યારે ઘન પદાર્થનું કોઈ ચોક્કસ તાપમાનથી વધતું નથી. કારણ કે જેટલી પણ ગરમી આપવામાં આવે છે, જેટલું પણ તાપમાન વધારવામાં આવે છે, તાપમાન વધારવા માટે આપેલી ઉષ્મા જે ઘન પદાર્થના અણુઓ દ્વારા શોષાય છે, આથી ગુપ્ત ઉષ્મા છે, ઉષ્મા ઉર્જા દર્શાવતી નથી. તો આવી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. સર, ઉષ્મા તો સમજાવો, તાપમાન. ગુપ્ત પણ સમજાવો કે તાપમાનમાં દર્શાવતું નથી, આથી ગુપ્ત ઉષ્મા. પણ ગલન એટલે શું? તો વિદ્યાર્થીઓ હવે દર્શાવું છું, જે યાદ રાખજો. ઘન અવસ્થા જે છે, યાદ રાખજો, ઘન અવસ્થા જે છે એ ઘન અવસ્થાનું જો પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તો તેને આપણે શું કહીએ છીએ? પીગલન કહીએ છીએ. પીગલનની સાથે એક નવો શબ્દ યાદ રાખજો, ગલન. ગલન થવું એટલે શું, અથવા તો પીગલન થવું એટલે શું? ગલન થવું કે પીગલન થવું એટલે શું? ઘન પદાર્થને જ્યારે પણ ઉષ્મા ઉર્જા આપવામાં આવે અથવા તો તાપમાન વધારવામાં આવે તો ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. તો આ ઘટનાને અથવા તો આ અવસ્થાના રૂપાંતરને શું કહે છે? પીગલન કહે છે અથવા તો ગલન કહે છે. તો આ પ્રક્રિયા જે છે એ ગલનની થાય છે અને એમાં ઉષ્મા ઉર્જા શોષણ થાય છે, ગુપ્ત થાય છે. આથી શું નામ પડ્યું છે? ગલન ગુપ્ત ઉષ્મા. હવે અહીંયા આગળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે તાપમાન સ્ટેડી થાય છે, તાપમાન અચળ રહે છે. આવું શા માટે થાય છે? એ તાપમાન કયું છે? જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. આ શબ્દ તમારે આવી જ ગયેલો છે, પરંતુ તમને યાદ નહીં હોય તો વ્યાખ્યા યાદ કરાવી દઉં છું કે ગલન બિંદુ એટલે શું? ગલન બિંદુ કોને હોય? હંમેશા યાદ રાખજો, ઘન પદાર્થ હોય એ ઘન પદાર્થને જ ગલન બિંદુ હોય છે. તો લખીએ, જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવાનું શરૂ થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. મતલબ ગલન બિંદુ કોને હોય? ઘન પદાર્થને જ હોય. આપણે એવું ભણી કે ધાતુઓના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય, પણ ઉત્કલન બિંદુ ખરેખર ધાતુઓને હોતું જ નથી, ગલન બિંદુ જ હોય. કારણ કે મોટા ભાગની ધાતુઓ ઘન સ્વરૂપમાં જ હોય અને ઘન પદાર્થને શું હોય? ગલન બિંદુ. તો અહીંયા આગળ યાદ રાખજો, ગલન બિંદુ એટલે શું? જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ. બરફનું ગલન બિંદુ યાદ રાખજો. બરફ એટલે પાણીનું ઘન સ્વરૂપ. બરફનું ગલન બિંદુ
તમને પૂછાઈ શકે 0 ડિગ્રી સેલ્સિયસ છે, 0 ડિગ્રી સેલ્સિયસ છે, અથવા તો -273 કેલ્વિન છે. સોરી, 273 કેલ્વિન છે, પ્લસ માઇનસ નહીં આવે, 273 કેલ્વિન છે. યાદ રાખજો, બરફનું ગલન બિંદુ છે 0 ડિગ્રી સેલ્સિયસ અથવા તો -273 કેલ્વિન છે. તો આ હતી ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર. કોની મદદથી? બે રીતે આપણે કરી શકીએ, દબાણની મદદથી, તાપમાનની મદદથી. આ હતું તાપમાનની મદદથી. તાપમાન વધારો તો ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય છે. બરોબર છે? એટલું યાદ રાખીશું આપણે. તો આજના લેક્ચરમાં શું ભણ્યા? આજના લેક્ચરની અંદર ભણ્યા કે ભાઈ અવસ્થાનું રૂપાંતર શા માટે થાય છે, કયા કયા પરિબળો ઉપર આધાર રાખે છે, ઘન અવસ્થાનું પ્રવાહીમાં રૂપાંતર કેવી રીતે થાય છે. આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર ભેગા થઈશું ત્યારે આપણે એવું સમજવાના છીએ કે પ્રવાહીનું વાયુ અવસ્થામાં કેવી રીતે થાય, અથવા તો વાયુનું પ્રવાહીનું ઘન અવસ્થામાં કેવી રીતે રૂપાંતર થાય. બરોબર છે? તો ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ આ જે ટોપિક છે એને યાદ રાખી લેજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.